હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજે સવારમાં આવા ઉઠી ગયા, બ્રશ કરી લીધું છે અને હવે ચા પીવા જઈએ છીએ. મમ્મીએ ચા બનાવી છે તો ચા પીવા જઈએ છીએ. હેલો, મમ્મીએ ચા મૂકી છે અને ચા લઈને આવી ગયા છીએ તો ચા પીએ છીએ અને ચા પીને તમને હેલો ગાઈસ, અમે ચા બાપી લીધી છે અને હવે નાહવા જવાના છીએ. પણ એક પ્રોબ્લેમ થઈ ગયો છે કે નાહવા માટે જે ગીઝર હતું એ બળી ગયું છે. તો હવે ચૂલાથી પાણી ઊનું કરવું પડશે. ચૂલાએ જઈને લાકડા ગાળીને પાણી અડાડવું પડશે, પછી પાણી ઊનું કરવું પડે. પાણી ઊનું કરીને પછી નાહવાનું ઠેકવાનું પડશે. તો હવે જઈએ છીએ ધાબા પરથી લાકડા લાવવા માટે. લાકડા લઈને પછી ચૂલાએ હળગાવશે. ચૂલો હળગાવીને પછી પાણી ગરમ કરી પછી નાહવાનું ઠેકવાનું પડશે. તો ચલો ગાઈસ, અમે પાણી ચૂલા પર ગરમ કરવા મૂકી દીધું છે. તો ચલો ગાઈસ, હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને હવે જઈએ છીએ માતાના દર્શન કરવા માટે. દર્શન કરીએ છીએ અને તમને પણ દર્શન કરાવી દઈએ. તો ચાલો મિત્રો, જય મેલડી માં, ભલું કરજે માં, જય મારી માં. તો જુઓ મિત્રો, અમે અમારા કુળદેવી છે અને દર્શન કરીને આવ્યા છીએ. નાહી ધોઈને તૈયાર થઈને દર્શન કરવા આવી ગયા છીએ. તો હવે દર્શન કરી લીધા છે અને હવે બહાર નીકળીએ છીએ. તો ચાલો મિત્રો, માતાના દર્શન કરી લીધા છે અને હવે મમ્મીએ જમવાનું બનાવ્યું છે તો જમવા જઈએ છીએ અને તમને બતાવીશું કે મમ્મી શું જમવાનું બતાવ્યું છે. તો ચાલો. હેલો ગાઈસ, મમ્મીએ ચણાની દાળ બનાવી છે અને ડુંગળી છે અને દાળ ભાત છે. તો મિત્રો, મમ્મી કચા પોતું કરે છે અને અમે જમવા બેઠા છીએ. મમ્મીએ તુવેરની દાળ બનાવી છે અને ડુંગળી સાથે છે અને તો મિત્રો, અમારે જમવાનું પતી ગયું છે. અમે જમી લીધું છે અને તમને બતાવી દીધું છે કે અમે શું જમવાનું જમ્યું હતું અને તમને બતાવી દીધું છે કે અમે શું જમ્યું હતું. તો હવે થોડું કામ બાકી છે તો થોડું કામ કરી લઈએ. અને એક બીજું કામ છે કે ગાડીને સેલ સ્ટાર્ટ મારવાનું છે. તો જો 5-10થી ચાલુ કરી નથી, જો નહીં કરું તો ભાઈ બેટરી બચી જશે ને ખોટો ખર્ચો આવશે. તો હવે ચલો જઈએ છીએ ને ગાડીને થોડું સેલ મારીએ છીએ ને સ્ટાર્ટ કરીએ છીએ અને ગાડી કરીને મળીએ છીએ. ચલો મિત્રો, હવે ગાડીને સેલ મારવા જઈ રહ્યા છીએ. તો ગાડીનું કવર કાઢીશું અને ગાડીને સેલ મારશું. તો મિત્રો, હવે ગાડીને અમે કવર ઉઠાવશું. ગાઈસ, હવે ગાડીને સેલ મારીએ છીએ. તો જોઈએ છીએ, ગાડીની બેટરી નથી બેઠી ગઈ, નકર ધક્કા મારવી પડશે અને નકર ભાઈ ખર્ચો આવશે. તો જોઈએ છીએ સેલ મારીને કે સેલ વાગે છે કે નથી વાગતો. વાગી ગયો, સેલ વાગી ગયો. હવે થોડી વાર ચાલુ રાખીએ છીએ અને એન્જિન ગરમ કરીએ છીએ. તો ગાડીને સેલ બેલ મારીને અમે હવે એને બંધ કરીને હવે ગાડી ઢોકીને હવે ગાડી બંધ કરી આવી ગયા છીએ. તો હવે પ્રોબ્લેમ થઈ ગઈ છે કે જમવાનું જમી લીધું છે પણ એસિડિટી બહુ થઈ ગઈ છે. તો એસિડિટીની ગોળી લેવા જવું પડશે અને ગોળી કરવી પડશે, એને કંઈ હેરાન થવું પડશે. તો પહેલાં એસિડિટીની ગોળી લઈ વિશાલભાઈની દુકાને જઈએ છીએ, કારણ કે મારો વિડીયો અપલોડ કરવાનો છે. એટલા માટે વિશાલભાઈની ઓફિસે જઈશું, વિડીયો અપલોડિંગ કરશું. અપલોડિંગ કરી પછી પાછા આવીશું. તો પહેલાં જઈએ છીએ, જઈને વિડીયો અપલોડ કરીને પાછા આવી ગઈ. હવે જઈએ છીએ રોડ પર ભરવા માટે. વિશાલ રોડ પર આવી ગયો છે ગંજમાંથી. તો હવે રોડ પર જઈએ છીએ. તો ચાલો વિશાલભાઈને મળીએ છીએ. તો જો વિશાલભાઈ અમે રોડ પર ઉભા રહ્યા છીએ. હવે ટાઈમ પાસ કરશો ઉભા ભાઈએ, પછી ઘરે જઈશું અમે. ના ઉભરે તો તમારા ભાભી ફોન ચાલુ હે તો હું વાત કરું હાલ, એટલે હાલ હું સાઈડમાં જઉં. બરોબર, રોડ પરથી મૂળ વિશાલભાઈ રોડ પર ઊભા હતા. રોડ પરથી અમે હવે ઘરે આવી ગયા છીએ. તો હવે બ્લોગનો એન્ડ કરીશું. તો મિત્રો, મારો બ્લોગ તમને ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને સપોર્ટ કરતા રહેજો. તો મળીએ છીએ આવતીકાલે. બાય બાય.